રાધિકા એક શાંત અને પુસ્તકપ્રેમી યુવતી હતી, જ્યારે અર્જુન એક નટખટ અને સંગીતપ્રેમી યુવાન. બંનેની દુનિયા એકબીજીથી આખરે અલગ હતી, પણ જ્યારે રાધિકા પુસ્તકાલયમાં પોતાના મનપસંદ લેખકના લાઇવ મ્યુઝિક ઇવેન્ટમાં ગઈ, ત્યારે અર્જુનનો ત્યાં હોવો તેમના ભાગ્યને જોડતો એક નાજુક તંતુ બની ગયો. પ્રથમ મુલાકાતમાં એવે નાનકડી બોલચાલ, પછી રોજની મુલાકાતો. અર્જુનના સંગીતમાં રાધિકાને શાંતિ મળી, અને રાધિકાના શબ્દોમાં અર્જુનને નવી ધૂમ. પ્રેમ શાંતિથી ઉગ્યો, સ્મિતમાં ફૂલ્યો અને એક દિવસે, સાંજના લાલીમાં ભરી આકાશ નીચે અર્જુને પોતાની હાર્ટબીટ નોટ્સમાં લખેલો ગીત રાધિકાને અર્પણ કર્યો, તુમ છે તો જીવન સંગીત લાગે છે. રાધિકાના આંખોમાં ઝળહળતો જવાબ હતો. રાધિકા અને અર્જુન વચ્ચે પ્રેમ હવે શબ્દો કરતાં પણ ઊંડો થઈ રહ્યો હતો. એક દિવસ શહેરમાં પહેલી વરસાદી ઋતુ આવી. રાધિકા, જેમણે કદી રસ્તા પર ભીંજાવાની મજા માણી નહોતી, અર્જુન સાથે તળાવ કિનારે ગઈ. બંને ભીંજાઈ ગયા, હાથમાં હાથ, પાણીની છાંટાઓ અને દિલની ધબકન વચ્ચે એક ક્ષણ આવી જ્યાં શબ્દો ન હતા, બસ આંખો બોલી રહી હતી. અર્જુનએ રાધિકાને કહ્યું, મને તારી સાથે નથી રહેવું, તારા વગર જીવી શકાય તેમ નથી. રાધિકા હળવેથી હસીને બોલી, મારે તો હંમેશા તારી ધૂન બનવી છે. પણ પ્રેમમાં તોફાન આવતાં મોડું નથી લાગતું. અર્જુનની મ્યુઝિક માટે એક મોટી તક મુંબઈથી મળી. એ મનમાં ઉથલપાથલ લઈને રાધિકાને મળવા ગયો. રાધિકા ઘડીભર મૌન રહી, પછી કહ્યું, તમે જ એવું કંઈક બનાવો કે તું પણ ઉડે અને હું પણ તમારી સાથે ગગનમાં રહું. તેઓએ દૂરીને દૂર ન માનવી, પણ પ્રેમને પંખ આપવાનું નક્કી કર્યું. એક વર્ષ બાદ, અર્જુનનું મ્યુઝિક આલ્બમ લોકપ્રિય થયું. રાધિકા હવે લેખન જગતમાં ઓળખાયેલી લેખિકા બની. અને એક દિવસ, એક ખુલ્લા નાટ્યમંચ પર, અર્જુનએ સિંગલ માઇક્રોફોન હાથે રાધિકાને પ્રપોઝ કર્યું, તું મારા ગીતનો રિફરેન છે, પાછો પાછો આવતો. રાધિકાએ પુસ્તકના પાનું ઉઘાડી અને એક કાગળ પર લખેલું કે, હવે મારો દરેક પેજ તારી સંગીતથી જીવે છે. ત્યાંથી તેમની નવી જ જિંદગી શરૂ થઈ. પ્રેમ અને સપનાની સંગાથમાં. રાધિકા અને અર્જુનના પ્રેમની ચમક હવે માત્ર તેમના વચ્ચે ન હતી, જગતને ખબર પડી ગઈ હતી. લોકો તેમને, શબ્દ અને સંગીતનો જાદુઈ જોડ, તરીકે ઓળખતા. એક દિવસ, રાધિકા પોતાના એક નવલકથાના લોન્ચ માટે દિલ્હી ગઈ. ત્યાં તેણે જાણ્યું કે એક જાણીતી પબ્લિશિંગ કંપની તેના પુસ્તક પર વેબ સિરીઝ બનાવવા માંગે છે. ખુશી તો હતી, પણ અંતરમાં એક ખાલીપો. અર્જુન તેની સાથે ન હતો. તે રાત્રે, જ્યારે રાધિકા તેના હોટલ રૂમમાં એકલી બેઠી હતી, અચાનક દરવાજો ખખડાયું. દરવાજો ખોલતા જ અર્જુન ભીની આંખો સાથે ઊભો હતો. હાથમાં તેની સંગીત યંત્ર અને બોલ્યો, તને યાદ કરવા કરતાં, હું તને જોવા આવી ગયો. એક વર્ષ પછી હિમાલયની તળેટીમાંથી ઘેરાયેલા પર્વતો વચ્ચે, એક ખુલ્લી વેલીમાં લગ્નનો દિવસ હતો. રાધિકા લાલ લહેંગામાં ધબકતી લાગતી હતી, અને અર્જુન સફેદ શેરવાનીમાં સંતુલિત સંગીત જેવી લાગતો. લગ્નમંચ પર, જેમ જેમ વિધિ આગળ વધી, રાધિકા અને અર્જુન એકબીજાની આંખોમાં કહાની શોધતા રહ્યા. જ્યારે ફેરે ચાલી રહ્યા હતા, અર્જુન મંદ અવાજે રાધિકાને કહ્યું, આ જીવન પણ ઓછું પડશે તને પ્રેમ કરવા. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.